હેડલાઇનમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા હોવાનો મામલો સામે આવ્યો। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બુટલેગરોની વધતી પ્રવૃત્તિઓને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। મળતી માહિતી મુજબ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂના વેપાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિક રહેવાસીઓએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉઠાવ્યા છે અને પોલીસ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। વિસ્તારમાં બુટલેગરોના વધતા આતંકને કારણે સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની લાગણી જોવા મળી રહી છે। આ મામલે પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। હવે જોવાનું રહેશે કે જવાબદાર તત્વો સામે ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે। મારું નામ બચુબેન વડજારા છે। ફુલાજી વડજારાની ચાલીમાં રહું છું અને હું બહાર ખાટલો ટાળીને બેઠી હતી અને મારા જેઠનો છોકરો અમે બે જણા ખાટલો ટાળીને બેઠા। નાના નાના છોકરા 4-5 મારા પાસે રમતા હતા અને બેઠા હતા। છોકરો એકદમ બાઇક લઈને પાસ આવ્યો તો મેં કહ્યું ભાઈ તું બાઇક એટલે ચલાવી નહીં। પાછો આવીને મારા જોડે અથડાઈને બાઇક નીકાળી અથડાઈને પોતે હેઠો સ્કૂટી પાડી દીધી હેઠી। એમાં તેની દારૂના ઠેલીઓ બધી હેઠી પડી ગઈ। એમાં ઉપર મારા ઉપર ગીણાઈ ગયો। ગીણાઈને મારામાં ઝઘડો કર્યો કે લે તમે મારા દારૂની ઠેલીઓ ફેંકી કેમ દીધી? મેં ફેંકી નહીં, હાથે જાતે પડી ગઈ હતી દારૂની ઠેલીઓ। તો એ લોકો મને ઝઘડો કર્યો। એમાં એના છોકરા આવ્યા કે તમારે જે થાય એ કરી લેવો, તમારે તોડવું એ કરી તોડી નાખવાનું। પણ કે આ બાઇક તો હું લઈ જઈશ। મેં કહ્યું બાઇક આજે નહીં લેવા દેવું, કાલે લેવા ન દઉં। તમે મને પેલા રજૂઆત પોલીસ ચોકી કરવા દો। પોલીસને બોલાયા પણ પોલીસ આયા નહોતા। અમને પછી મારઝૂડ કરવા માંડ્યા, ફટાફટ દેવા માંડ્યા। તો અમે એમ કીધું ભાઈ તું ફટાફટ દેવાની ધ્યાન ના કરીશ ને, તું અમારી બેન દીકરી છે, કમાઈને ખાય છે તો ખા, અને અમને શું કામ હેરાન કરે છે? પતાવી દે તો પતાવી દીધું એની બેને। પણ પાછળથી ટોળું 200-300 માણસોનો ટોળો લઈને આયા અને લુક્કા બધા ભેગા કરીને લુક્કા લઈને આયા। તો કોઈના હાથમાં ચાકુ, કોઈના હાથમાં સરિયો, કોઈના હાથમાં ધારિયા અને પથ્થર મારા કર્યો। અને અમે 10-15 વ્યક્તિને ભાડાજૂડ કરીને હેઠા પડી ગયા હતા। અડધા દોડધા બહાર ભાગી ગયા, અડધા દોડધા સાપડા કૂદીને બહાર નીકળી ગયા। અને 10-15 નાના છોકરાને લઈને હું ઘરમાં અંદર ઘૂસી ગઈ હતી। લોખંડનો દરવાજો હતો, અંદરથી લોક મારી દીધો, મારા દરવાજો તોડી નાખ્યો। પણ એ વ્યક્તિને દરવાજો મારથી તૂટો નતો એટલે હું અંદર ને અંદર રહી ગઈ અને મારા જેટના છોકરાનો માથામાં વાગ્યો એટલે હું પકડીને બેઠી હતી। પોલીસ જલ્દી આવો, ફોન નંબર ઉપર ફોન કર્યો, બધી જગ્યાએ મેં ફોન કરી દીધો, જેટલા મારા મોબાઈલમાં હતા એટલા નંબર મેં ફોન કર્યા। હા, મારા મોલા દવાખાના ગાંધીનગર અમારા 3-4 જણાને વાગ્યું છે। મને કાંઈ કમરમાં આવું મોટું ઘટ્ટીનું પડ્યો રહ્યો, કમરે શોખ્યું છે। પોલીસની જાણ બધા અમારા ઘરના જેટલા વ્યક્તિ અમે કહો ભાઈ જલ્દી આવો, અમને મારી નાખશે, જલ્દી આવો। તો કોઈ અમારું સાંભળતું નથી। પછી એકદમ કે પોલીસ વાળા બધા અમે બહાર નીકળવા માંડ્યા, ફટાફટ દેવા માંડ્યા। પાછા અમે દેવા માંડ્યા દોડ્યા તો પાછા ભાગી ગયા। પાછા વળી ટોળકો આવીને ઉપર ચડીને અમારા પથ્થર તોડીને અમારા ઘરમાંથી બધા પંખા તોડી નાખ્યા। મારી કરા નાખે કે અમે તમને ખતમ કરી નાખીશું, એક તમને રહેવા નહીં। એ તો હું ઓળખતી નથી। એ તો નવા મજૂર લઈને આવે છે। એ માણસ દારૂ પીધેલા રોજ એ છોકરા નીકળે છે 10-12 વર્ષના નવા મજૂર રોજ રાખે છે। 500-200 રૂપિયા આપીને એના મજૂર રાખે છે। રેખાબેન નામ છે એમનું, દારૂવાળીનો એ મજૂર રાખે છે। એ મજૂરનો રોજ આપણે તો નામ જાણીએ નહીં, આપણે તો આપણા ઘરમાં બેઠા હોય। પણ મેં એમ કહ્યું છોકરા તું બાઇક હવડી ચલા મારા બેટા, એવી રીતે ચાલાક નહીં। તો મેં કહ્યું છોકરા કોઈ મરી જશે? તો કે તારા છોકરા મરી જાય એક બેન 3:30 કે 7:30 વાગ્યાની ઘટના થઈ છે। હા, 7:30 વાગ્યા શું કર્યું? પોલીસ વાળા આવીને કીધું કે તમારે ઝઘડો નહીં કર, તમે બધા એક જ છો ને એમ છો ને તેમ છો, એમ કરીને અમને કાઢ્યા, અમને બહાર કાઢી કે તમે તમારા વ્યક્તિને ઘર જતા રહો। અને એ લોકોને ભેગા કરી અને ટોળકું કરીને ભેગું કરીને બેઠા હતા। અમે ફરિયાદ કરી છે ને પોલીસે। શું માંગ કરો છો? અમે એમ કીધું અમને મારઝૂડ કરે, તમે જલ્દી આવો સાહેબ, અમે જલ્દી આવો, એ રીતે અમે કર્યું। અમે કોઈ બીજું બોલ્યા નથી। અમારે શું, અમારો દારૂનો અડ્ડો બંધ કરે। દારૂના અડ્ડાથી જો એ લોકો સ્ટાફમાં ઇંગ્લિશના હોલની ગાડીઓ ફાસ્ટ દોડાવે છે અને દારૂના ખેપ ઓલા મોટા પીપળા લઈને ફાસ્ટ દોડાવે છે। તો અમે એમ કહી તમે બંધ કરો આ બધું વસ્તુ, અમારા છોકરા બગડે છે। મારા ખુદ ઘરવાળા દારૂ પીપીને મરી ગયા છે। એ જડે જઈને બેઠા રહેશે, આટલા સમયથી દારૂ વેચાતો તો કેમ તમે? પણ અમે કહી તો અમારું કોઈ સાંભળતું જ નતું અમારું। કારણ કે એ લોકોને હપ્તા આપે છે, રોજના લાખ રૂપિયા આપે છે કે કઈ શું થશે નહીં। હા, ને અમારા જોડે એટલા મજૂરી કરીએ છીએ। રોજ 200 રૂપિયા અમે લોકો બૈરા લઈને આવે છે, અમારા આદમી 200-300 રૂપિયા લઈને આવે છે। તો અમે શું કરીએ?